Good morning, dear student. Welcome to Sri Kuklaben Krishna Patel Girls Science College, Nanikari. આજે આપણે BSc સેમ 3 માં પેપર નંબર 302 યુનિટ 1 કેમિસ્ટ્રી ઓફ નોબલ ગેસીસનો અભ્યાસ કરીશું. આ યુનિટમાં આપણે નોબલ ગેસીસ ની શોધ કઈ રીતના થઈ, મતલબ કે એની ડિસ્કવરી કઈ રીતના થઈ, પછી એ નોબલ ગેસીસમાં કયા કયા એલિમેન્ટ્સનો સમાવેશ થાય છે, નોબલ ગેસીસની કન્ફિગ્યુરેશન ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન રચનાનો અભ્યાસ કરીશું. સાથે સાથે નોબલ ગેસીસના દ્વારા જે કમ્પાઉન્ડ આપણે અવેલેબલ છે, બરાબર, મતલબ કે જે નવા નવા કમ્પાઉન્ડ બનતા હશે એના પર આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ આપણે એના ઇન્ટ્રોડક્શન વિશે. તો નોબલ ગેસીસ કહેવાય કોને? નોબલ ગેસીસ એટલે આપણે આને ગુજરાતી લખશું તો એવું કહી શકીએ કે ઉમદા વાયુનું રસાયણશાસ્ત્ર. તો આપણે નોબલ ગેસીસને ઉમદા વાયુ પણ કહીશું. ઓકે, તો ઉમદા વાયુ કોને કહેવાય? તો તમે પીરિયડ ટેબલ જોયું છે તમે, તો પીરિયડ ટેબલમાં તમે આ છ તત્વોને એક સ્વતંત્ર રીતે એક સમૂહમાં તમે જોયા છે. તો આ છ તત્વો કયા? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ છ સભ્યો દ્વારા બનતા સ્વતંત્ર સમૂહને આપણે ઉમદા વાયુ તરીકે ઓળખીએ છીએ. આ વાયુની કેટલીક એની આગવી વિશેષતાઓ રહેલી છે, જેવી કે આ વાયુ સામાન્ય તાપમાને અસ્તિત્વ ધરાવે છે, કે જે વાયુઓમાં છે. સામાન્ય તાપમાને વાયુ વ્યવસ્થા ધરાવે છે. બીજી ખાસિયત એ છે કે વાતાવરણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતા આવે છે. મતલબ કે વાતાવરણમાંથી આપણે આ જે તત્વો એલિમેન્ટ્સ રહેલા છે એને આપણે પુષ્કળ પ્રમાણમાં મેળવી શકતા નથી, માટે આને રેર ગેસીસ પણ કહેવામાં આવે છે. બીજી વાત કરીએ તો રાસાયણિક રીતે આ એલિમેન્ટ્સ નિષ્ક્રિય હોય છે, માટે આને ઇનર્ટ ગેસીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ આપણે તો પ્લેટિનમ, સોનાની જેમ આ એલિમેન્ટ્સ જે અક્રિયશીલતાનો ગુણધર્મ ધરાવે છે. તો આપણે એવું કહી શકીએ કે આ એની બધી લાક્ષણિકતાઓ છે. આપણે વાત કરીએ લાક્ષણિકતાઓ. હવે આપણે જે આ એલિમેન્ટ્સ લેવા છે એ એલિમેન્ટ્સની શોધ કઈ રીતે, ડિસ્કવરી કઈ રીતે. તો સૌથી પહેલા હું તમને જણાવીશ કે આ તમામ જે એલિમેન્ટ્સ શોધાયેલા છે એમાં સૌથી વધુ અને મહત્વનો ફાળો આપનાર એક સાયન્ટિસ્ટ હતા, જેનું નામ હતું સર વિલિયમ રામસી. સર વિલિયમ રામસી એમના સહકર્તા સાથીદાર તરીકે એક બીજા સાયન્ટિસ્ટ હતા, જેનું નામ હતું લોર્ડ રેલે. તો આ સર વિલિયમ રામસીને કેમિસ્ટ્રીમાં જે આ નોબેલ ગેસ શોધી હતી એના બદલમાં એમને ઈસવીસન 1904માં કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં એમને નોબેલ પ્રાઇઝ સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. મતલબ કે એનું ગૌરવપૂર્ણ કાર્ય હતું કે જેમને આ તમામ નોબેલ ગેસીસમાં ખૂબ મહત્વનો ભાગ આપ્યો હતો. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ
કે સૌપ્રથમ હિલિયમ શોધાયું, ત્યારબાદ કાર્બન શોધ્યું, ત્યારબાદ બીજા વાયુ એટલે કે બીજા જે ગેસીસ ફોર્મ આપેલા છે એને શોધ થઈ હતી. તો હિલિયમ શું કરી અને બે સાયન્ટિસ્ટ હતા સૌપ્રથમ આ બે સાયન્ટિસ્ટ હતા લોકે અને પ્રેગ્નેટ. એમને ઈસવીસન 1868 માં સૂર્યગ્રહણ વખતે જોયું કે જે સૂર્યગ્રહણ એ પૂર્ણ થયું એ દરમિયાન એમને નાની નાની પીળી કલરિંગ પટ્ટીઓ એટલે કે રેખાઓ જોવા મળી. બરાબર. તો આ જે રેખાઓ જોવા મળી એ રેખાઓમાં એમને જોયું કે એ રેખાઓ જે સોડિયમની D1 અને D2 રેખાઓ હોય છે, D1 અને D2 રેખાઓ હોય સોડિયમની, એનાથી તદ્દન ભિન્ન હતી એટલે કે અલગ હતી. બરાબર. D1 અને D2 રેખાઓ એટલે શું? તો તમને એવું થશે કે આ શું વળી પાછળ ન હોય. ઓકે. તો D1 અને D2 રેખાઓ આપણે એવું કહી શકીએ કે આ એમની ચોક્કસ વેવલેન્થ આપેલી હોય છે. પરંતુ કે અહીંયા જે તમારું D1 હોય છે એની વેવલેન્થ હોય છે, જ્યારે આની વેવલેન્થ હોય છે D1 ની વેવલેન્થ હોય છે 589.0 નેનોમીટર, જ્યારે D2 ની વેવલેન્થ હોય છે 589.6. મતલબ કે તમે કહી શકો કે બંનેની જે વેવલેન્થ હોય છે એ તદ્દન નજીકમાં રહેલી છે. તો આ જે વેવલેન્થ હોય છે એના દ્વારા તમે સોડિયમને પારખી શકો છો. મતલબ એનો વર્ણ પણ જે શાર્પ આપણે જે કહી શકીએ કે શાર્પ ગ્રાફની અંદર તીક્ષ્ણ એની રેખા મેળવી શકીએ છીએ. બરાબર. ત્યારે તેને જોવા માટે આપણે કોઈ સેન્સિટિવ ઇક્વિપમેન્ટની જરૂર હોય છે, એના દ્વારા જ આપણે ઓળખી શકીએ છીએ. બરાબર. તો આ જે વાત કરી આપણે કે આ સાયન્ટિસ્ટોએ શોધ્યું હતું કે નાની પીળી રેખાઓ દ્વારા એક નવું તત્વ શોધ કરી. એ તત્વનું નામ આપ્યું જોન્સને નામ આપ્યું એને D3. બરાબર. આ જેમ D1 D2 માં કરી આપણે આને શું કીધું તત્વને નવા શબ્દને શું કીધું આને D3 કહેવામાં આવ્યું. D3 જે કીધું એ તત્વને નવું એક તત્વ તરીકે સાબિત કર્યું. હવે આ જે નવું તત્વ શોધાયું એ સૂર્ય જે સમગ્ર ઘટના શાના પર આધારિત હતી? સૂર્યમંડળ ઉપર આધારિત હતી. બરાબર. તો સૂર્યમંડળ દ્વારા શોધાયું હોવાથી એનું ગ્રીક નેમ હેલિયસ. આ હેલિયસ ઉપરથી એટલે એનું નામ એનું હેલિયસ નામ આપવાનું. હેલિયસનું મિનિંગ થાય સૂર્ય થાય છે. બરાબર. આનો અર્થ શું થશે? સૂર્ય. તો આ સૂર્ય નામ પરથી એને હેલિયસ કરવામાં આવ્યું અને એના દ્વારા એને હિલિયમ તરીકે ઓળખવામાં આવ્યું. હવે સમય જતાં ઈસવીસન 1881 માં ફરીથી એક સાયન્ટિસ્ટે એક રિએક્શન કરાવી. ઈસવીસન 1881 માં સાયન્ટિસ્ટ હતો વી બ્રાન્ડે. આ સાયન્ટિસ્ટે યુરેનિયમ સાથે મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ની રિએક્શન કરી અને એ દરમિયાન પણ એક એને નવો સ્પેક્ટ્રમ મળ્યો. જે સ્પેક્ટ્રમ મળ્યો હતો એ સ્પેક્ટ્રમ જે આપણે વાત કરી જોન્સને શોધ્યું હતું એ સ્પેક્ટ્રમ જેટલી જ એ વર્ણ પર કહી શકીએ કે જેટલી જ વેવલેન્થ ધરાવતો હતો. બરાબર. અને આના આધારે એને સાબિત કર્યું કે જે આ બંને સેમ વેવલેન્થ ધરાવતો હોવાથી આ જે તત્વ મળ્યું એને શું કીધું? હિલિયમ તરીકે ઓળખવામાં આવ્યું અને એને માનવામાં આવ્યું. ત્યારબાદ ઈસવીસન 1895 માં સર વિલિયમ રામસે નામના સાયન્ટિસ્ટે આપણે વાત કરી કે આ મોટાભાગે જેટલી પણ નોબેલ ગેસીસ શોધ થઈ એમાં આમનો મહત્વનો ફાળો રહ્યો છે અને એમને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો હતો 1907ની અંદર. તો આ સર વિલિયમ રામસે શોધ્યું કે પૃથ્વીની અંદર પણ આ તત્વ અવેલેબલ છે, પણ એનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. તો આપણે કહી શકીએ કે જે હિલિયમ શોધાયું